નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 9 તાલુકા પંચાયતમાં 67% મતદાન, 4 નગરપાલિકામાં 61% મતદાન અને જિલ્લા પંચાયતમાં 67% મતદાન સાંજના 5 વાગ્યા સુધી નોંધાયું છે. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે 26મી એપ્રિલ લોકશાહીનો ઉત્સવ પૂરજોશમાં ઉજવાયો હતો, જેમાં સરેરાશ 67.66% જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 348 બેઠકો માટે 10.86 લાખથી વધુ મતદારોએ પોતાના પ્રતિનિધિઓનું ભાવિ ઈવીપી મશીનમાં કેદ કર્યું છે. હવે 28મીએ પરિણામ આવશે. મતદાનના આ મહાપર્વમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક અવરોધો પણ જોવા મળ્યા હતા. 97 વર્ષીય ઇબ્રાહીમ આદમભાઈ અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મતદાન કરી લોકશાહીની જ્યોત જગાવી હતી. તો બીજી તરફ વોર્ડ નંબર 2 માં ઈવીએમમાં ટેકનિકલ ખામી અને ઈકરા બૂથ પર વીજળી ગુલ થવાથી મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં કેટલાક મતદારોએ અંધારામાં ટોર્ચના પ્રકાશમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત નવા તવરા ગામના ગ્રામજનોએ મતદાન મથકના વધુ અંતરને લઈને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આ તમામ ઘટનાઓ વચ્ચે ભરૂચ તાલુકાના ત્રાલસા કોઠી ગામની સીમમાંથી ગ્રામજનોની સતર્કતાથી દારૂ ભરેલી કાર પકડાતા ચૂંટણીના માહોલમાં સુરક્ષા અને ચોક્કસાઈ અંગે પણ ચર્ચા તેજ બની હતી. આમ ભરૂચમાં સરેરાશ 67% કરતા વધુ મતદાન થયું હતું, જેમાં હાલ મળતા આંકડા મુજબ સૌથી વધુ નેત્રંગમાં 68% કરતા વધુ મતદાન, જ્યારે સૌથી ઓછું ભરૂચ તાલુકામાં 51.32% મતદાન નોંધાયું હોવાનું સામે આવ્યું છે. હાલ ચૂંટણી ખાતા તરફથી મતદાનના આંકડા સામે આવ્યા નથી, જેને લઈને હજુ રાહ જોવી પડશે. આવતીકાલે ચૂંટણીના આંકડા અંગેની સ્પષ્ટતા મળ્યા બાદ કેટલા ટકા મતદાન કયા વિસ્તારમાં થયું તે અંગેની સંપૂર્ણ વિગતો સામે આવશે. અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાંજના 6 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થયું હતું. અંકલેશ્વર અને હાસોટ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટેની ચૂંટણી આજે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હતી. મતદારોમાં વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન મથકો પર લોકોની ભીડ જામી હતી. આ ચૂંટણીમાં નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે પણ મતદાન થઈ રહ્યું છે, જેને લઈને મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ વહેલી સવારથી લઈને સાંજના 6 વાગ્યા સુધી કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે દરેક મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરક્ષા દળો સતત પેટ્રોલિંગ કરી રહ્યા હતા, જેથી મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય. ચૂંટણી અધિકારીઓએ મતદારોને મોટી સંખ્યામાં બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. આજની આકરી ગરમીમાં મતદારો વહેલી સવારે અને સાંજ થતાની સાથે મત અધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા. જોકે ગરમીના કારણે તેમજ ક્યાંક ને ક્યાંક અન્ય ફેક્ટરો પણ અસર કર્યા હતા, જેને લઈને મતદાનના આંકડા પણ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી હતી. જોકે સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી. ત્યારબાદ ઈવીએમ મશીનોને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. ઈવીએમ મશીનમાં મતદારોએ પોતાના મત નોંધાવી દીધા છે અને હવે આગામી 28મી તારીખના રોજ મતદારોએ કયા ઉમેદવારને ચૂંટ્યા છે અને કોને પોતાના નગરસેવક તરીકે પસંદ કર્યા છે તેનો ફેસલો આગામી 28 તારીખના રોજ આવી જશે. અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 8 માં મતદાન દરમિયાન તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ભાજપની મહિલા ઉમેદવારે કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપો કરીને અહેમદભાઈ પટેલની દીકરીની હાજરીમાં જ કોંગ્રેસ સામે બળાપો કાઢ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 8માં મતદાન દરમિયાન રાજકીય ગરમાવો તેજ બન્યો હતો. ભાજપની મહિલા ઉમેદવારે મરહુમ અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલની હાજરીમાં કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના સમર્થકોએ તેમની સાથે ધક્કામુક્કી કરી હતી, જેના કારણે મતદાન મથક પર હોબાળો સર્જાયો. આક્ષેપોના પગલે ત્યાં તણાવપૂર્ણ માહોલ ઉભો થયો હતો. તદુપરાંત તેમણે કોંગ્રેસ લઘુમતીઓ સાથે અન્યાય કરતી હોવાના આક્ષેપો કરી પોતાનો બળાપો કાઢ્યો હતો. આ દરમિયાન ભાજપના સંગઠનના નેતાઓ સ્થળ પર હાજર ન હોવાના મુદ્દે પણ ચર્ચાઓ જોર પકડી રહી હતી. સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વહીવટીતંત્ર અને પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી હતી. ભરૂચ શહેરમાં આજે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ઉમેદવારોએ અને આગેવાનોએ પોતાના મતદાનનું મથક ઉપર જઈને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન બાદ તેમણે જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ પણ કરી હતી. લોકશાહીના આ પર્વને ઉત્સવમાં પરિવર્તિત કરવાની હાકલ પણ કરી. તે જ રીતે શહેરના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલે પણ ભરૂચની શાંતિનિકેતન સ્કૂલ ખાતે મતદાન કર્યું. તેમણે પણ નાગરિકોને મતદાન માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો. સાથે જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમજ પક્ષના આગેવાનોથી લઈને ધારાસભ્યો સુધી સૌએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રત્યેની
પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી. મતદાન દરમિયાન વિવિધ મતદાન મથકો પર મતદાતાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકીય આગેવાનોથી લઈ સંતો મહંતો સુધીના લોકોએ લોકશાહીના પર્વમાં મતદાન કર્યું હતું. અંકલેશ્વર વિસ્તારમાં નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી અંતર્ગત સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો, આગેવાનો તેમજ સામાન્ય નાગરિકોએ મતદાન મથકો પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે સાથે બંને મુખ્ય પક્ષોના આગેવાનો તેમજ સંતો મહંતોએ પણ મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી. રામકુંડના મહંત 1008 ગંગાદાસ બાપુએ પણ મતદાન કરીને નાગરિકોને મતદાન માટે પ્રેરિત કર્યા. આ ઉપરાંત કોંગ્રેસના નેતા મુમતાઝ પટેલે પોતાના વતન પિરામણ ખાતે મતદાન કર્યું. ભાજપના મહામંત્રી પરેશ પટેલે ભડકોદરા ગામની સરકારી શાળામાં મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન દરમિયાન તમામ પક્ષોના ઉમેદવારોએ પણ પોતાના મતદાન મથકો પર જઈ મત આપ્યો. અન્ય મતદારોને પણ લોકશાહીના પર્વમાં જોડાવા અપીલ કરી. જોકે આખરી ગરમીના કારણે બપોર સુધી મતદાનની ટકાવારી પર થોડી અસર જોવા મળી, પરંતુ સાંજના સમયમાં મતદારોની સંખ્યા વધતા મતદાનના આંકડામાં વધારો નોંધાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ભરૂચના ત્રાલસા કોઠી ગામ નજીક ખેતર વચ્ચેથી પસાર થતી દારૂ ભરેલી પિકઅપ વાન અને ઇકો ગાડીને ગ્રામજનોએ ઝડપી લઈ લીધો હતો. દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે ચાલકને કર્યો હતો. ભરૂચ તાલુકામાં અત્યાર સુધીના સૌથી ચોંકાવનારા સમાચારો સામે આવ્યા હતા, જેમાં એક તરફ લોકશાહીના પર્વ એટલે કે મતદાન ચાલી રહ્યું હતું, ત્યાં બીજી તરફ ભરૂચના ત્રાલસા કોઠી ગામે વિદેશી દારૂની હેરાફેરીનું મોટું કૌભાંડ ઝડપાયું હતું. ગામના જ એક ખેતરમાં વહેલી સવારે બોલેરો પિકઅપ ગાડીમાંથી અન્ય નાની ઇકો અને અન્ય વાહનોમાં દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. આ હિલચલ જોઈને સ્થાનિક ખેડૂતો અને લોકોમાં ભારે હોબાળો મચી ગયો હતો. જાગૃત નાગરિકે દારૂના જથ્થા સાથેનો આ કૌભાંડ રંગે હાથ ઝડપી પાડ્યું હતું. સામે આવેલ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો એક ગાડીમાંથી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. જો કે આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે એવી વિગત બહાર આવી કે આ લોકોએ આ ઘટનાનો વિડીયો બનાવ્યા હતા. પોલીસ દ્વારા તેમના મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યા છે. મળતી વિગતો મુજબ આ કૌભાંડ બહાર ના આવે તે માટે મોબાઈલ જપ્ત કરી લેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો કે હાલ આ વાત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ બહાર આવી નથી. મતદાનના સવારે જ આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવ્યો અને કોના રક્ષણ હેઠળ આ કટિંગ થઈ રહ્યું હતું તે હવે તપાસનો વિષય બન્યો છે. હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભરૂચ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા હતા. શું આ દારૂનો જથ્થો મતદાનને પ્રભાવિત કરવા માટે લાવવામાં આવ્યો હતો કે કેમ તે પણ હવે આગામી દિવસમાં પોલીસ તપાસ બાદ બહાર આવી શકે છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં મતદાન મથક ઉપર ધાંધલી ચાલતી હોવાના આક્ષેપો ભાજપની મહિલાઓ દ્વારા કરી ચૂંટણીની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 8માં ઝેનિથ હાઈસ્કૂલ ખાતે મતદાન પ્રક્રિયા સવારથી શરૂ થઈ હતી, જ્યાં મતદારો લાંબી કતારમાં ઉભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડ્યા. લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીની ભાવનાને કારણે મતદારોમાં નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો. મતદાન દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાન પઠાણે મતદાન મથકની મુલાકાત લઈ લોકશાહીના આ પર્વમાં સક્રિય સહભાગી બનનાર મતદારોનો આભાર વ્યક્ત કર્યો. તેમણે અન્ય ઉમેદવારો સામે મતદાન પ્રક્રિયામાં ધાંધલી ચાલી રહી હોવાનો આક્ષેપ કરી ખુલ્લેઆમ રોષ વ્યક્ત કર્યો. સાથે જ તેમણે સરકારી તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠાવતા કહ્યું હતું કે મતદાન પ્રક્રિયા પારદર્શક રીતે ચાલી રહી નથી. આક્ષેપોના પગલે મતદાન મથક પર થોડી વાર માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ. જોકે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં રાખવામાં આવી અને મતદાન પ્રક્રિયા યથાવત રાખવામાં આવી. બીજી તરફ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભાજપના ઉમેદવારો દ્વારા કરાયેલા તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા અને આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવ્યા. આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે પણ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી હતી અને મતદારોમાં ઉત્સાહ યથાવત જોવા મળ્યો. અંકલેશ્વર નગરપાલિકામાં લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે. એ પર્વની અંદરમાં તમામ મતદાતાઓ એકબીજાને લઈ ખૂબ આનંદ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને અમારા સામે આપ પાર્ટી, ભાજપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ત્રણે એકબીજાના સંબંધી સાથે અમે એકબીજાની સામે લડી રહ્યા છે. પણ આજે બી મારા સાથે મારો ભાઈ મારા સાથે છે અને સામેવાળી મારી બેન પણ અમારા સાથે છે, પણ લડીએ છીએ અને લોકશાહીનો પર્વ ઉજવી રહ્યા છે. આવો બધા ભેગા મળી આપણી આંગળી પર ચિહ્ન લગાડી અને મતદાન જોશમાં કરીએ અને લોકશાહીને જીવિત કરીએ. જય હિન્દ, જય ગરીબ ગુજરાત. હું બીજેપીની પેનલની ઉમેદવાર છું. આજે જેનિથ સ્કૂલની અંદર મતદાન થઈ છે ત્યાં ખૂબ જ ધાંધલી થઈ રહી છે. ખુલ્લેઆમ પ્રચાર થઈ રહ્યું છે કે અમારી જ પેનલ ચાલવી જોઈએ ને સીધું કુટીર સુધી જાય છે અને મતદાનના કાનમાં કહેવામાં આવે છે. તો આ પ્રચારનો એરિયો નથી, આ મતદાનનો એરિયો છે. પ્રચાર કરી ચૂક્યા, બહાર પબ્લિકને તમે સમજાવી ચૂક્યા, હવે તમે કાનમાં આવીને તમારી પેનલ ચલાવવાનું કહે છે. સીધું અન્યાય છે ને સરકારી તંત્ર વ્યવસ્થિત કામ નથી કરતું. મેં બધાને કીધું કે સરે આમ મતદાનને
વ્યક્તિને કહેવામાં આવે છે કે આજ ચલાવજો આજ ચલાવજો આજ ચલાવજો હતા, તો આ ચલાવવાનું સ્થળ નથી. તમે પરચાર તમારું બહાર કરી ચૂક્યા. હવે મતદાતાની મરજી છે કે કેને મત આપશે એ તમે નહીં કહી શકો. આવી રીતે તમે બીજાને હરાવવાની ફૂલ કોશિશ કરો છો અને ધાંધલી કરો છો વોટના જેની સ્કૂલની અંદર ને ફેમિલી કુટીર લગીને જાય છે. અંકલેશ્વરમાં પ્રથમ વખત મતદાન કરનાર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નગરપાલિકા સહિત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બેઠક ઉપર ઉમેદવારોને પોતાના મત આપી યુવા મતદારોએ પોતાની ફરજ અદા કરી હતી. અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોમાં ખાસો જુસ્સો જોવા મળ્યો. યુવા મતદારો સવારે જ મતદાન મથકો પર પહોંચી ગયા અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. આયુષી પટેલ અને પ્રિયાંશ સુનિલ પટેલ સહિત અનેક ફર્સ્ટ ટાઈમ વોટર્સે ગર્વ સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પ્રથમ વખત મતદાન કરવાનો અનુભવ તેમના માટે ખાસ રહ્યો. યુવાનોની આ ભાગીદારી લોકશાહીને મજબૂત બનાવે છે અને આવનાર સમયમાં વધુ જાગૃતિ લાવવાનો સંદેશ આપે છે. નામ પ્રિયાંશી સુનિલભાઈ પટેલ છે. હું 18 વર્ષની થઈ તો મારો મત ફર્સ્ટ ટાઈમ આવ્યો છે, તો મેં ફર્સ્ટ ટાઈમ મત આપ્યો છે અને મને ખૂબ આનંદ થાય છે મત આપીને. મારો મત વિકાસને અને મારા મમ્મી ઊભા છે તો મેં એમને મત આપ્યો છે. આયુષી પટેલ છે. હું 18 વર્ષની થઈ અને આ મારો પહેલો મતદાન છે અને અહીંયાની ફેસિલિટીઝ બહુ જ સારી છે અને મારો મત વિકાસને છે. ભરૂચના વોર્ડ નંબર 2 માં ઈકરા સ્કૂલ ખાતેના મતદાન મથક ઉપર વીજળી દૂર થતા મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની ફરજ પડી હતી. ભરૂચ શહેરમાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વોર્ડ નંબર 2 માં આવેલી ઈકરા સ્કૂલ ખાતે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મતદાન મથક પર થોડાક સમય માટે અંધકાર છવાઈ જતા ગૂંચવણભર્યો માહોલ સર્જાયો હતો. જોકે આ પરિસ્થિતિમાં પણ મતદારોનો ઉત્સાહ ઓછો થયો નહોતો. મીણબત્તીઓનો વ્યવસ્થા કરીને મતદાન પ્રક્રિયા યથાવત રાખવામાં આવી. મતદારોએ પણ કોઈ હચકાટ વિના મીણબત્તીના પ્રકાશમાં પોતાનો કિંમતી મત આપ્યો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વહીવટીતંત્ર તથા તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી જેથી મતદાન પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ન આવે. ઘટનાએ સાબિત કરે છે કે પરિસ્થિતિ કેવી પણ હોય, લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને ફરજની ભાવના લોકોમાં અડગ છે. અંધકાર વચ્ચે પણ મતદારોની આ જાગૃતિએ લોકશાહીને જીવંત રાખવાનો સંદેશ આપ્યો છે. આજે આપણી ચૂંટણીનો દિવસ છે 26/4/2026 અને સવાર 6 માં ઉઠીને પહેલા વોટિંગના લાઈનમાં આવીને ઉભેલા છે, જેનાથી વહેલી તકે વોટ દઈ દઈએ. અને અહીંયા આવીને લાઇટના અંદર રૂમોમાં લાઇટ પણ નથી અને અમારા જે નંબરના અંદર વોર્ડના અંદર હમણાં જે વોટિંગ કરવાનું હતું એનું મશીન પણ ખરાબ થઈ ગયું. એટલે આપણે એના ઉપર થોડું વિચારવું જોઈએ. ગવર્મેન્ટે એના ઉપર થોડું વિચારવું જોઈએ કે જેથી નાગરિકો પોતે લાઈનમાં આવીને ઉભા રહે, નાગરિકને સહુલત રહે, નાગરિક પોતે વોટ આપવા વાળો, વોટ દેવા વાળો એ પોતે એનાથી ટેન્શનોમાં ના રહે, પૂરી રીતે સારી રીતે વોટિંગ થાય. એના ઉપર થોડું ધ્યાન દેવાની જરૂરત છે. અંકલેશ્વરના કોસંબડીના મોરાફળિયામાં ગેસ લાઇનમાં લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. ડીપીએમસીની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર નજીક આવેલા કોસંબડી ગામના મોરાફળિયા વિસ્તારમાં ગભરાટ ફેલાયો જ્યારે ગુજરાત ગેસ લિમિટેડની ગેસ લાઇનમાં અચાનક આગ ભભૂકી ઉઠી. ગેસ લાઇનમાંથી લીકેજ થતા આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ સમયસર કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી, જેના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હોવાનું જાણવામાં આવ્યું છે. સલામતીના ભાગરૂપે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા તાત્કાલિક અસરથી ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યું. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના કોડાદરા ગામે આજે લોકશાહીના પર્વનો ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો. રાજ્યના પાણી પુરવઠા મંત્રી અને અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પોતાના નિયત મતદાન મથક પર સહપરિવાર સાથે પહોંચ્યા. મંત્રીએ મતદાન મથક પર પહોંચી સૌપ્રથમ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી ત્યારબાદ સ્થાનિક નાગરિકો સાથે સંવાદ પણ સાધ્યો. મતદાન બાદ મંત્રીએ જણાવ્યું કે લોકશાહીનું સશક્તિકરણ દરેક નાગરિકના મતથી થાય છે અને દરેક વ્યક્તિએ પોતાના મતાધિકારનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેમણે યુવાનોને વિશેષ અપીલ કરી હતી કે તેઓ પણ આગળ આવી લોકશાહી પ્રક્રિયામાં જોડાય. આ પ્રસંગે તેમના પુત્ર ભવ્યરાજસિંહ પટેલે પણ પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ વખત મતદાન કરવાનો અનુભવ શેર કરતા તેમણે ગર્વની લાગણી વ્યક્ત કરી અને અન્ય યુવાનોને પણ મતદાન માટે પ્રોત્સાહિત કર્યા. સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન જ્યારે આવી રહ્યું ત્યારે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ કોઈ પિક્ચરમાં જ નથી. આજે જોઈએ છે કે કોંગ્રેસના 10,000 સીટ પૈકી 720 જેટલી સીટો બિનહરીફ થઈ ગઈ છે. અંકલેશ્વરની વાત કરીએ ત્યારે 3 તાલુકા પંચાયતની સીટો અને 1 જિલ્લા પંચાયતની સીટો બિનહરીફ થઈ છે. સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર 12 જેટલી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત થઈને 12 જેટલી સીટો બિનહરીફ થઈ છે. કોંગ્રેસ પિક્ચરમાં જ નથી. સમગ્ર જગ્યાએ
ભારતીય જનતા પાર્ટીના જે અનેક કામો થયેલા છે એને લઈને તમામ પ્રજાઓ પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અને જે પ્રકારે ગરમીના દિવસો છે ત્યારે તમામ મારા મતદાર ભાઈઓને અપીલ કરું છું, તમામ ભાઈ બહેનો 11 વાગ્યા પહેલાં ગરમી પડે પહેલાં મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને ભવ્ય વિજય અપાવો એવી સૌની વિનંતી કરું છું. અંકલેશ્વરના વોર્ડ નંબર 1માં મતદાન કેન્દ્ર ઉપર વયસ્ક મતદાન ચલાવવામાં મુશ્કેલી ઊભી થતા પોલીસ કર્મીએ તેની મદદ કરી હતી. અંકલેશ્વર શહેરમાં ચાલી રહેલા મતદાન દરમિયાન એક માનવતાભર્યું દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જ નહીં પરંતુ મતદારોની સહાય માટે પણ સક્રિય રીતે ખડે પગે જોવા મળી. મતદાન કેન્દ્ર પર પહોંચેલા એક વયસ્ક મતદારને ચાલવામાં મુશ્કેલી પડતા ત્યાં ફરજ પર તૈનાત પોલીસ કર્મીએ સહાનુભૂતિપૂર્વક તેમને સહારો આપીને સુરક્ષિત રીતે મતદાન કેન્દ્ર સુધી પહોંચાડ્યા અને તેઓને પરત માટે ભારે જહેમત ઉપાડી. આ દ્રશ્ય માત્ર ફરજ નહીં પરંતુ માનવતાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે. ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર દ્વારા વેજલપુરની શાળામાં મતદાન કરી લોકોને લોકશાહીના પર્વમાં સામેલ થવા અપીલ કરી હતી. ભરૂચ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. વિવિધ મતદાન મથકો પર મતદારો વહેલી સવારે પહોંચ્યા, પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા નજરે પડ્યા. જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર ગૌરાંગ મકવાણાએ પણ વેજલપુર ખાતે આવેલી BH મોદી વિદ્યા મંદિર સંકુલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતદાન બાદ તેમણે જિલ્લામાં વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી અને લોકશાહીના પર્વમાં સહભાગી બનવાનો અનુરોધ કર્યો. સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં ઉત્સાહપૂર્ણ હાજરી જોવા મળી, જે લોકશાહી પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે શિવાંજલિ સોસાયટીમાં પાટીલ પરિવારના ઘરે લગ્ન પ્રસંગ હોવા છતાં સમગ્ર પરિવાર મતદાન કરવા પહોંચ્યું હતું. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામમાં લોકશાહીના પર્વ સાથે પારિવારિક પ્રસંગોનો અનોખો મેળાપ જોવા મળ્યો. લગ્નના શુભ અવસર વચ્ચે પણ એક પરિવાર દ્વારા મતદાનને પ્રાથમિકતા આપતા લોકશાહી પ્રત્યેની જાગૃતિનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે આવેલી શિવાંજલિ સોસાયટીમાં રહેતા રોહિત શરદ પાટીલના આજે લગ્ન હોવા છતાં તેમણે પોતાના જીવનના મહત્વના દિવસે પણ લોકશાહી પ્રત્યેની પોતાની ફરજને પ્રથમ સ્થાન આપ્યું. લગ્નની તૈયારીઓ અને વિધિઓ વચ્ચે સમય કાઢીને રોહિત પાટીલ પોતાના સમગ્ર પરિવાર સાથે મતદાન મથક પર પહોંચ્યા અને ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પરિવારના તમામ સભ્યોએ પણ મતદાન કરીને લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી હતી. આ પ્રસંગે સ્થાનિક લોકોમાં પણ ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઘણા લોકોએ આ ઘટનાને પ્રેરણારૂપ ગણાવી હતી. લગ્ન જેવા વ્યક્તિગત અને મહત્વના પ્રસંગ વચ્ચે પણ મતદાનને પ્રાથમિકતા આપવી એ સમાજ માટે સકારાત્મક સંદેશ આપે છે. મારું નામ રોહિત સોનોને છે. મેં મારા મેરેજ હતા આજે, બટ હું પણ મતદાન કરવા આવ્યો છું બીકોઝ સરકારે જે પરિપત્ર જાહેર કર્યું છે કે કમ્પલસરી મતદાન છે, તો એ અમે ફરજ નિભાવીએ છીએ. અને બધાને એક જ કહેવાનું કે બધાએ મતદાન કરવા આવશ્યક આવું, બીજા કામ હોય એ સાઈડ પર રાખીને 10 મિનિટ મતદાન માટે કાઢવા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમોદ ખાતે ધારાસભ્યોએ મતદાન કરી લોકોને મત આપવાની અપીલ કરી હતી. આજરોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી નિમિત્તે આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી નાહિયર ગામે પોતાના મતદાન મથક પર પહોંચ્યા. તેમણે સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેનાથી લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ઝળહળી ઉઠી હતી. મતદાન બાદ તેમણે તમામ નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી અને લોકશાહીને મજબૂત બનાવવા માટે સહભાગી બનવાનો અનુરોધ કર્યો હતો. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું હતું. લગ્ન મંડપ જેવું મોડલ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. સેલ્ફી પોઈન્ટ પણ સુવિધા ઊભી કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની કુમાર પ્રાથમિક શાળા ખાતે એક આદર્શ મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગ જેવું મોડલ મતદાન મથક ઊભું કરાતા મતદારોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નાગરિક ઉત્સાહથી મતદાન કરવા પ્રેરાય અને તેમને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન થકી પોતાની મહત્વની સામેલગીરીનો અહેસાસ થાય તે માટે જિલ્લામાં આદર્શ પોલિંગ બૂથ એટલે કે ઉદાહરણરૂપ આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે, જેમાં મતદાનની જરૂરિયાતને ધ્યાને લઈને સુવિધા ઊભી કરાય છે. આ મતદાન મથક સુશોભિત અને લગ્ન પ્રસંગના મંડપ જેવું મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભરૂચમાં 57 વર્ષીય વૃદ્ધ ઇબ્રાહીમભાઈ પટેલે મતદાન મથકે પહોંચી મતદાન કરીને યુવા પેઢીને પ્રેરણા પૂરી પાડી હતી. ભરૂચ શહેરમાં ચાલી રહેલા મતદાન દરમિયાન એક પ્રેરણાદાયી દ્રશ્ય સામે આવ્યું છે. 97 વર્ષના ઇબ્રાહીમભાઈ પટેલે મતદાન મથક પર પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકશાહીને મજબૂત બનાવવા યોગદાન આપ્યું. ઇબ્રાહીમભાઈ પટેલ નિવૃત્તિ પહેલા શિક્ષક તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલમાં ભરૂચના આવેલ ખુરશીદ પાર્ક વિસ્તારમાં નિવાસ કરે છે. વધેલી વય હોવા છતાં તેમણે મતદાન કરવા ઉત્સાહ દર્શાવ્યો, જે યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. આ જુસ્સો અને લોકશાહી પ્રત્યેની લાગણી એ દર્શાવે છે કે મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ પણ છે. શું નામ તમારું? મોહમ્મદ આદમ. ક્યાં રહો છો? ખુરશીદ પાર્ક વોર્ડ નંબર 2. કયો વોર્ડ લાગે છે તમને? 2. હે 2. કયા વોર્ડમાંથી આવો છો? 2 નંબર વોર્ડ નંબર 2. હા બોલો ને તમે. હા બરાબર. વોર્ડ નંબર 2. કેટલી ઉંમર થઈ તમારી? 105 ની આજુબાજુ છે. અંકલેશ્વરમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લગ્ન પ્રસંગે દુલ્હાને પીઠી લગાવીને
પોતાના લગ્ન પહેલા જ મતદાનની ફરજ અદા કરી હતી. અંકલેશ્વર શહેરના તપસ્વીનગર વિસ્તારમાં રહેતી સોનલબેન સોલંકીના આજે લગ્ન હોવા છતાં તેમણે લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવામાં કોઈ કસર રાખી નહોતી. દુલ્હન વેશમાં જ તેઓ મતદાન મથક પર પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આજે તેમનો હલ્દીનો પ્રસંગ હોય તેઓ હલ્દી લગાવેલી હાલતમાં જ મતદાન મથક પર પહોંચ્યા. લગ્ન જેવા મહત્વના પ્રસંગ વચ્ચે પણ સોનલબેને મતદાનને પ્રાધાન્ય આપી લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને ફરજનો સંદેશ આપ્યો. 4 ફેરા લેતા પહેલા મતદાન કરીને તેમણે સમાજ સામે જવાબદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઘટનાએ અન્ય મતદારોને પણ પ્રેરિત કર્યા હતા કે વ્યક્તિગત પ્રસંગો વચ્ચે પણ મતદાન જેવી મહત્વપૂર્ણ ફરજ નિભાવવી જરૂરી છે. મારું નામ સોનલ છે. આજે મારા મેરેજ છે, ઇલેક્શન છે એટલે મતદાન કરવા આવેલી છું. આ સાથે MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.